ગુજરાતના હવામાનને લઈને એક મોટી ચેતવણી છે. રાજ્યમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. ચલો સીધા જ આ તાત્કાલિક એલર્ટ પર આવીએ. રાજ્યમાં કમોસમી અને ગંભીર હવામાનનો ખતરો છે. આકડી ગરમી પછી હવે રાજ્યમાં ભારે વરસાદ અને મિની વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી છે. ધ્યાન રાખજો, આ કોઈ એકાદ દિવસની વાત નથી. માર્ચના અંત સુધી હવામાનમાં મોટા ફેરફારો થશે. અને પવનની ગતિ જુઓ, 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જે નુકસાનકારક હોઈ શકે છે. અમુક જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે અહીં સૌથી ગંભીર ખતરો છે. પણ સવાલ એ છે કે માર્ચ મહિનામાં અચાનક આવું વાતાવરણ કેમ બન્યું? આનું કારણ છે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ એક એવી સિસ્ટમ છે જે સામાન્ય હવામાનને ખોરવી રહી છે. અને આ ખાલી આગાહી નથી, જો એની અસર તો રાજ્યમાં દેખાવા પણ લાગી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે સત્તાવાર સલાહ પણ જાહેર કરાઈ છે, જે બહુ જ મહત્વની છે. પાક અને પશુધનના મોટા નુકસાનથી બચવા માટે ખેડૂતોએ આ પગલાં તરત જ લેવા પડશે. પણ પવન અને વરસાદ સિવાય એક બીજો પણ ગંભીર ખતરો છે, જેના પર સૌનું ધ્યાન હોવું જરૂરી છે. તાજેતરમાં જ એક કમોસમી તોફાનમાં માત્ર વીજળી પડવાથી 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ખતરો ખૂબ ગંભીર છે. આ સમયગાળા દરમિયાન લોકો અને સંપત્તિને બચાવવા માટે આ જરૂરી સાવચેતીઓ ચોક્કસપણે રાખો. આ ઘટના આપણને હવામાનના અચાનક ફેરફારો સામે સાવચેત કરે છે. ભવિષ્ય માટે આપણી તૈયારી કેવી છે?